આપનું સ્વાગત છે। સમગ્ર અનુસૂચિત જાતિના પોલીસ કોન્સ્ટેબલના પરીક્ષાર્થીઓ માટે 2 વર્ષથી 45 દિવસ સેવા આપતા ઈશ્વરભાઈ મકવાણા। મહેસાણા જિલ્લામાં મહેસાણા જિલ્લા પંચાયતની પાછળ શ્રી પછાત વર્ગ છાત્રાલય ખાતે પોલીસ ભરતીમાં મહેસાણા ગ્રાઉન્ડ આવેલ હોય તેવા ઉમેદવારોની રહેવાની તથા જમવાની સુંદર વ્યવસ્થા 2 વર્ષની સંસ્થાના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ તેમજ હોદ્દેદારો દ્વારા વીઆર કરવે પ્રોવિઝન હાઈસ્કૂલ હૈદરી ચોકની સામે બિલાડીબાગ રોડ મહેસાણા ખાતે સતત હાજર રહી સેવા આપે તેમના કાર્યોમાં સહભાગી થવા માટે તેમજ શુભેચ્છા મુલાકાત માટે 19 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ સાંજે 7 થી 7:30 કલાકે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ એ મકવાણા તેમજ સદસ્યો હસમુખભાઈ બી મકવાણા કડી મગનલાલજી ડાભી ગાંધીનગર હરિનારાયણ બૌદ્ધ છત્રાલ પધાર્યા હતા। સાથે કિશોરભાઈ પી સોલંકી દેલાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સૌ સમાજ બંધુઓએ ઉપસ્થિત રહી પરિચય તેમજ સુંદર માર્ગદર્શન આપ્યું તેમજ ઈશ્વરભાઈ મકવાણા સાહેબ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે પરીક્ષાર્થીઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા। કાર્યક્રમમાં 50થી ઉપર ઉમેદવારોએ હાજરી આપી હતી અને સતત 45 દિવસ રહેવાની જમવાની વ્યવસ્થા કરવા બદલ ઈશ્વરભાઈ મકવાણા તેમજ તમામ હોદ્દેદારોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ દ્વારા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ। એવું છે કે આજે મોટી ઉંમરનો રિટાયર હોય તો સમાજને સમર્પણ થવું જોઈએ અને સમાજના સામાજિક કામમાં આગળ રહેવું જોઈએ એ નૈતિક ફરજ છે। આપણે કંઈ ને કંઈ આપી ના શકીએ તો કંઈ વાંધો નહીં, પણ કોઈ આવું કામ કરતું હોય તો તન મનથી સહકાર આપવા એવી મારી સૌને અરજ છે। જય ભીમ, જય સંવિધાન। આજે સૌથી પહેલાં તો ભીખાભાઈ તમે તમારી ટીમને આવકારું છું, ધન્યવાદ અમારી મુલાકાત લીધી કેમ્પની એ બદલ। આ એક સેવા કેમ્પ છે। શ્રી પછાત વર્ગ છાત્રાલય 1965માં રજિસ્ટર્ડ સંસ્થા છે અને વિદ્યાર્થી છાત્રાલય છે। જૂનું મકાન હતું એ પડી નાખીને અત્યારે આપણે નવું બનાવીએ છીએ અને અત્યારે મહેસાણા ખાતે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર જિલ્લાના જે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે જે ઉમેદવારો આવે છે ને એમને અહીંયા રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા આપણે આપીએ છીએ અને એ વ્યવસ્થા ગયા વર્ષે પણ આપણે ચાલુ કરી હતી અને આ વર્ષે પણ આપણે ચાલુ કરીએ। દરરોજ 40-50 ઉમેદવારો એ પણ કોઈ જ્ઞાતિના ભેદભાવ વગર આપણે એમને રાખીએ છીએ। માત્ર દલિત આદિવાસી જ નહીં, અધર કાસ્ટના ઓબીસીના લોકો પણ આવે છે। આજે દરબાર સમાજના હતા, દરબારી સમાજના, ચૌધરી સમાજના દરેક કોઈને કોઈ 5-10 મિત્રો પ્રજાપતિ બધા જ આવે છે આપણા ત્યાં। કોઈ ભેદભાવ વગર સામાજિક સમરસતાનું એક સુંદર વાતાવરણ અહીંયા બને છે। ઉમેદવારો જોડે થોડું માર્ગદર્શન કરીએ છીએ, બાબા સાહેબની જીવન કવરની વાતો પણ કરીએ છીએ એમની સાથે અને શાંતિથી જે આપણા ત્યાં જમવાનું છે એ જમાડીને બધા ખુશ થાય અને એમની આંતરડી ઠરે અને ઠંડીમાં એ ઠરે નહીં અને એમને તકલીફ ના પડે એવી વ્યવસ્થાનો વિચાર તો કર્યો છે, પણ થોડી ઘણી તકલીફ પડે તો દર ગુજર કરવાનું પણ એમને કહું છું। પણ આપણે અમે મુલાકાત લીધી, આર્થિક સહયોગ પણ આપો છો બધા, એવી રીતે આપનું શુભ પરિવાર ધન્યવાદ। જય ભીમ, ભારત માતા જય। તો પહેલાં તો જે અહીંયા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતીનું આયોજન કર્યું સરકારે તે બદલ અમે અહીંયા શ્રી પછાત વર્ગ છાત્રાલય મહેસાણામાં તેમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તે અમારા આમ તો દાદા થાય પણ આપણા પૂર્વ મિનિસ્ટર ઈશ્વરભાઈ મકવાણા સાહેબના સાથે મળીને અમને એક આઈડિયા આવ્યો કે આવું ગયા વર્ષે પણ તેમને રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી, પણ અત્યારે થોડું સોશિયલ મીડિયાના થ્રુ અમે એક પેમ્પલેટ બનાવીને બધા લોકો સુધી પહોંચાડી અને એવી રીતે દરેક જગ્યાએ જે આપણા સમાજના અનુસૂચિત જાતિના અથવા તો કોઈ પણ સમાજના પછાત જે લોકો છે તેને અહીંયા રહેવા જમવાની વ્યવસ્થા પૂરી પડી જાય તે માટે અહીંયા અમે આયોજન કર્યું અને હું અત્યારે તો અભ્યાસ કરી રહ્યો છું અને મને સાથે આ લોકોની બધાને મળીને ઘણું શીખવા પણ મળે। એ બાબતે હું તમારો પણ આભાર વ્યક્ત કરું જે તમારા જેવા વડીલો આવ્યા અહીંયા અને તમારામાંથી પણ અમને કંઈ શીખવા મળે એ માટે તમારો પણ આભાર વ્યક્ત કરું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।